બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતાથી કાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં 2 દિવસ છૂટાછવાયા, અન્ય ઝોનમાં ખાબકી શકે છે ભારે વરસાદ। ભારે વરસાદથી લાલપુર અને જામજોધપુરમાં ખેતી પાકમાં થયેલા નુકસાનને લઈ ખેડૂતોને વળતર આપવા માંગ। પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને લખ્યો પત્ર। નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે અમદાવાદ શહેરમાં ડહોળું પાણી આવવાની શક્યતા। વધુ પડતા ડહોળા પાણીને ઉકાળીને પીવા એમસીએ કરી નાગરિકોને અપીલ। ભાવનગરના ઘોઘાના તત્કાલીન પીએસઆઈ એનકે વિંજોડા સામે ગુનો દાખલ કરવા કોર્ટનો આદેશ। વર્ષ 2021માં વ્યક્તિએ કરેલી અરજી બાદ ભૂમાફિયાઓને બચાવવાના પ્રયાસનો આરોપ। અંકલેશ્વરના સાધુ માધવપ્રિય દાસ સહિત 3 સામે સુરતમાં પોલીસ ફરિયાદ। લેબ ગ્રોન મશીનના ઓર્ડર કેન્સલ કરી સાથીદાર સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ। પ્રધાનમંત્રી મોદીએ એક સાથે 3 વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલી આપી લીધી ઝંડી। ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં દોડશે વંદે ભારત ટ્રેન।